જય સ્વામિનારાયણ। આજે વિડીયામાં વાત કરવાની છે દેર અને ભોજાઈની, કે દેર ભાભીની। ભોજાઈમાં તો ઘણાને અત્યારના જે જનરેશન છે ને, ભોજાઈમાં બહુ ઓછી ખબર પડતી હશે, પણ બોલાય તો દેર ભોજાઈ જ। તો હું જ્યારે 12 વર્ષની હતી ને, ત્યારે મેહુલભાઈ બોગરા છે એડવોકેટ, એના પપ્પા છે મારા કાકા થાય, અને મારા મમ્મીને અને મનસુખ કાકાને બોન્ડિંગ બહુ સારું એમ પહેલેથી જ। તો મારી ઘરે આવે અને મારી મમ્મી સાથે મજાક મસ્તી કરે, પણ મને ગમે નહીં। અને પછી કાકા જ્યારે એની ઘરે વયા જાય ત્યારે મારી મમ્મી પૂછો કે મમ્મી તમને આ રીતના મજાક એટલી બધી શું કામ કરે એમ? એટલે મને કહે ભાઈ હું એની ભાભી છું ને મારો દિયર છે એટલે મને કરે। મને ભાઈ નવાઈ લાગે, આપણને તો ત્યારે એટલી બધી ખબર ન પડતી કે દેર ભોજાઈ શું કહેવાય એમ। એટલે મેં કીધું સારું એમ। મને એમ તો રડાઈ પણ જાય, મજાક મસ્તી કરતા હોય, મને એમ થાય કે મારી હાજરીમાં મારી મમ્મીને આમ કાકા શું કામ કહેતા હશે। પછી મને મારી મમ્મી કહે કે તને હજી ખબર નહીં પડે, તારા લગ્ન થાય ને તારે દિયર હશે ને ત્યારે તને ખબર પડશે। મેં કીધું એમ રાખો। અને પછી મારા મેરેજ થયા અને કિસ્મતમાં હશે ભાઈ મને દેર મળ્યો મસ્ત મજાનો। તો થોડોક ટાઈમ તો મને એવું કાંઈ ન લાગ્યું, પણ પછી જેમ જેમ મારો લગ્ન જીવનનો સમય જતો ગયો એમ ખબર પડી કે ખરેખર દિયર પાત્ર શું છે એમ। ખૂબ મજાક મસ્તી, ખૂબ આનંદથી રહે, પ્રેમથી રહે, અને મારા દેર પણ બહુ મસ્ત સ્વભાવનો છે, એકદમ પ્રેમાળ અને કોમળ હૃદયનો। અને બોન્ડિંગ પણ મારે મારા દેરને સારું છે, મારા દેરાણી સાથે સારું છે। પણ હવે મને ખબર પડી કે કાકા અને મારા મમ્મી છે એ શું કામ એટલું બધું લડતા ઝઘડતા ને એટલું બોન્ડિંગ કેવી રીતે હોય દેર ભોજાઈનું। તો મને એક દેર મળ્યો એટલે મને ખબર પડી, અને ખરેખર દેર પાત્ર એક ભાઈનું પાત્ર છે। મને એમ થયું કે હું ભાઈ મૂકીને તો પિયરમાં આવી છું, પણ સાસરામાં પણ મને એક ભાઈ મળી ગયો। અને હા, એક નણંદની પણ ખૂબ જરૂર પડે। સાસુમાં તો ભગવાને નથી રહેવા દીધા મારી પાસે, પણ મસ્ત મજાની 3 નણંદો છે મારી પાસે। જો નણંદ હોય ને તો એટલો સપોર્ટ મળ્યો, એટલે જેટલી મારી 3 બહેનો મૂકીને આવી મને મારી પાસે 3 બહેનો મળી પણ ગઈ છે। અને મોટા બેન છે ને એને હું સાસુના તોલે રાખું છું, કારણ કે સાસુ નથી તો કાંઈક મારે એડવાઇસ લેવી હોય તો હું એ બેન પાસેથી જ લઉં છું કે દીદી આનું શું કરવું એમ। તો 3 બહેનો ત્યાં મૂકીને આવી તો મને 3 બહેનો ભગવાને આપી, અને એક ભાઈ ત્યાં મૂકીને આવી તો મને દિયરના સ્વરૂપે એક નાનકડો ભાઈ આપ્યો। જેટલી હું ભરતની કામેથી ઘરે આવતા હોય એટલી વાટ જોઉં ને એટલી હું મારા ઘનાભાઈની પણ જોઉં, કારણ કે મને એવું કંઈક વાત કરવી હોય તો ભરતને ના કહી શકું તો હું મારા ઘનાને કહી શકું, એટલા માટે। તો ખરેખર મારી છોકરીના કાકા છે એ બહુ મસ્ત છે, મતલબ આ ઘનાભાઈ જ, અને ખૂબ મારી છોકરીને પ્રેમ પણ કરે છે। તો ખરેખર દેર ભોજાઈનું પાત્ર કંઈક અલગ જ છે। અને ખરેખર તમારે દેર ભોજાઈ વચ્ચે બોન્ડિંગ છે કે નહીં? દરેક ભાભીઓને દેર એક હોવો જ જોઈએ, હું ઈચ્છું છું, કારણ કે બહુ મજા આવે છે સાસરામાં। ફીલ નથી થતું કે પિયરવાળા આવે અમને મળે, અને ત્યાં પિયરમાં જવાનું પણ મન નથી થતું જો આવું આ રીતનું મસ્ત મજાનું સાસરું હોય ને તો। તમારું શું કેવું આ વિશે જરા કહી દેજો। જય સ્વામિનારાયણ ને રાધે રાધે।